ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર અને રીતુલની તો સૂતા છે, તો હું મંદિરે જઈ આવી અને દૂધ ને એવું બધું લઈ આવી. વાગી ગયા છે 9:30. આજે તો બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હમણાં રીતુલનો રાતે થોડો ઘણો એના નીંદા ના એટલે મોડા સુધી જાગતા હોય ને મેં શનિવારે તો જાગવાનું જ હોય, એટલે આજે મોડો બ્લોગ ચાલુ કર્યો છે. સારું, હાલો હવે બધું કામ કરી લઈ. ચાલો, રીતુલ ઉઠી ગયા છે અને બીજા પગમાં થોડોક એને તાણીઓ ખેંચાઈ ગયો હતો એટલે એમાં શેક કરવાનો હતો. હું રીતુલ, હવે કેવું છે તમને? એમાં કાલ તો સાહેબને બતાવવા ગયા એટલે મોજમાં લઈ આવ્યા કા? સાહેબે એમ કીધું કે બ્લોગ બનાવવા ટાણે તમ તાર છૂટમાં, બાકી કામ ધંધો હવે કરવા માંડશે એમ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હેપી ફ્રેન્ડશિપ ડે. આપણા જે સબસ્ક્રાઈબર ને આપણા હોય બધાને તો ફ્રેન્ડ જ કહેવાય ને. એટલે અને હવે હાલો, હવે કામ તો બધું થઈ ગયું છે અને હવે રસોઈ બનાવવાની તૈયારી. આજ તો તમે મલાઈને કઈ ઉઠાડવો છે હવે? મલાઈને ઉઠાડશો, તમે ઉઠ્યા. હવે તમે આજે મોડે સુધી ખેંચી લીધી પણ કાલ જાગ્યા હતા ને ભાઈ, કેટલા વગાડી દીધા? 2 વગાડી દીધા. 2. મને તો પછી તુંય મોડી મોડી નીંદર આવી હતી. એવું છે, પણ હવે તમારે હમણાં કામે શું છે? કામ નથી એટલે જ ને, એટલે ધીરે તો ઉઠીએ તો લાલ ને. અત્યારે કેટલા વાગ્યા ખબર છે તમે ઉઠ્યા? જો તો ઘડિયાળમાં 12 થયા. ફ્રેશ થઈ ગયો ને તમારે સવાર થઈ ગયું, એટલે સવાર પડ્યું અત્યારે. એટલે હાલો હવે રસોઈની તૈયાર. મેં એટલે જ બધું કામ કરી લીધું. મેં કીધું હું મંદિરે જઈ આવી અને એવું બધું કામ કરી લીધું. મારે તો આજે વખતે મહાદેવનું મંદિરે જવાય એવું છે નહીં. આવતા સોમવારથી જવા માંડ. પહેલા દિવસે ગયો તો. પહેલા દિવસે ગયા ને હવે પાછો સોમવાર. મહાદેવ કે હવે હે ને તારા ધક્કો ન ખાવો તો ઘરે બેહી. ના ના, પાછા હજી તો આપણે 15 દી નથી ગયા, હજી શ્રાવણ મહિનાના. પાછા જવા માંડશો. જન્માષ્ટમીથી થઈ જાય લગભગ રેડી. જન્માષ્ટમી પહેલા થઈ જાય. હવે સાહેબે કીધું ને 10 તારીખથી રક્ષાબંધનથી તમારે પાટો જ છૂટી જાય. 11-12 તારીખે. તે 15 તારીખેથી હવે કસરત કરવાની. એવું છે એમ. સારું, હાલો તો હવે રસોઈ બનાવીએ. તમારું તો હજી મોર્નિંગ થયું છે 12નું. જમવાનું અત્યારે હજી મોડું રાખજો, હજી તો ઉઠીને નાસ્તો કર્યો. હા તે વાંધો નહીં, હાલો તો કુકર બુકર તો મૂકો. હા તે વાંધો નહીં. ચાલો, રીતુલ જમવા બેસી ગયા છે અને મલ્લુભાઈ તો હજી સૂતા છે. કેટલા વાગ્યા? 2 વાગ્યા અને રીતુલને જમવાનું આપી દીધું. આજે એને મોડું જમવું હતું એટલે. હું રીતુલ, દાળ ભાત લઈ લીધા? દાળ ભાત લઈ લે ને ભાઈ. મારે બાકી છે, રોટલીને બનાવી લીધીશ, પણ હવે મલ્લુભાઈ તો ઉઠવાનું 2 તો વાગ્યા. આજ તો રવિવાર પૂરેપૂરું. એ તો કહું સુવા જ દેવો છે, કેમ કે નકર છે ને હમણાં ઉઠશે ને તો કે હાલો વાં જવાનું ઓલું હટશે ને. એટલે તમે જમી લ્યો, પછી આ બધું લઈ લો ને પછી મને છાશ તો દે. લે, છાશ ભૂલાઈ ગઈ. હાલો તો છાશ આપી દો. સારું, હાલો તમે જમી લ્યો, પછી હું જમું. બરાબર? હમણાં એ ઉઠીને જમશે. એને તો આજે રવિવાર એટલે પૂરો માયણો. લે હાલે, જમો. અત્યારે હમણાં તમારે જરૂર જ છે જમવાની. તો અહીંયા તો પગ હાજો થાય. કેલ્શિયમ બનાવો. કઈ વાંધો નહીં, છાશ દે. હાલો દો. છાશથી ને કેલ્શિયમ બને. છાશથી ના હોય કે. ચાલો, જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને બધું કામ થઈ ગયું છે. મલયભાઈ હજી ઉઠ્યા નથી. બોલો, 3 વાગી ગયા, પણ મલયભાઈને હું કાલનું જાગરણ એને નડી ગયું એટલે હુતા છે તો હુવા દઈએ. રીતુલ, તમારે હું નથી? હું નથી ઉઠ્યો 11 વાગ્યા, હવે હું હોય. તો કાંઈ નહીં, હાલો આપણે હવે ટીવી જોઈને મજા. એવું છે? હા તો સારું, હાલો તો મારી નથી હોવું. તો કઈ વાંધો નહીં, અટાણ હું તો હવે તને મારવી પડે ને. હાલો, હું નથી, બેસી આપણે બે. હાલો. મલ્લુભાઈ ઉઠી ગયા છે અને જમે છે. બપોરનું રોંઢે જમે છે. મલ્લુ, આજ કેટલી નીંદર કરી ખબર છે તને? કેટલી કલાક? ચારજી એટલે રાતે 2 વાગે ઉઠો ને, 2 નહીં વેલો હોઈ ગયો છે કા? 1 વાગે. 1-1.5 જેવું થયું છે. અત્યારે 4 વાગ્યા ભાઈ. ચાનો ટાઈમ થઈ ગયો ને ત્યારે તું ઉઠો ને જમવાનું. રોંઢાનો ટાઈમ તો બપોરનો લીધો. ચા નાસ્તાના ટાઈમે તો જમવા બેઠો. સારું, નીંદર થઈ ગઈ ને એને. સારું, હાલો ભાઈ, પછી નવરાઈ દો તમને. મલ્લુભાઈ કે મમ્મા નીચે મને લઈ જાઓ, તો નીચે એને લઈ જાઓ, ઘડી કાંટો મારે એવું, અને પછી આવીને કંઈ જમવાનો પ્રોગ્રામ કરીશું. ચાલો મલ્લુભાઈ. એ મલ્લુ,
નીચે જવું છે ને? હાલો જઈ હવે આટો મારી આવી, હવેલીના દર્શન કરતા આવી અને આટો મારતા આવી. ચાલો મલયભાઈ નીચે રમી આવ્યા? સરસ, મજા આવી? હવેલી ગયો તો દર્શન કરવા? સરસ. હું રેખા દર્શન કર્યા એમ ને આજે? એક તો કેટલું માણસો હતો. તો હમણાં હોય જ ને ઓલા છે ને હિંડોળા હોય ને એટલે હોય જ માણસો. બધા વૈષ્ણવ વધારે ઉપલેટા વૈષ્ણવ વધારે છે એટલે પબ્લિક એવડી હોય. સારું, હવે જમવાનું શું કરવું છે? તમે કયો જમવાનું હું બનાવું? બનાવવા કરતાં મને તો છે ને આજે દાલ બાટી ખાવાનો વિચાર છે. વાહ ભાઈ વાહ, આપને ભાવે એ જ વસ્તુ હોય છે. બોલે મારો એ જ વિચાર હતો પણ તમારું પહેલા પૂછવું પડે. એવું છે ના, આજે મને છે ને દાલ બાટી ખાવાની ઈચ્છા થઈ છે. તો સારું હાલો તો. ભાઈ તારે પકોડા. તારે દાલ બાટી નથી ખાવી? ના, તમારે જી ખાવું એ, મારે પણ પકોડા ખાવા. લે હા. તને પણ પકોડા તો હું કેવા ભાવી ગયા છે બહુ. ઘરગુતીમાંય નથી પાઈ. હે તોય તો તારે પકોડા ફાઇનલ? સારું હાલો તો આપણા માટે દાલ બાટી અને ભાઈ હેઠું પકોડા. પપ્પા હા એવો શું છે? હેલ્સિંગ બેડ. અરે વાહ, આજ ફ્રેન્ડશિપ ડે છે કા? હા. સરસ. રેખા લેવા તારે જ આવી જોશો? હા તો હું લઈ આવીશ જ બાપા, તમને નહીં કહો આ પગ ભાંગી દૂધ લેવા જા ને ત્યારે લઈ આવજે. હા લેતી આવીશ. સારું હાલો તો એ ફાઇનલ આપણું, બરોબર? ડન ડન. ભલે હાલ. ચાલો રેખા અને મલય આવી ગયા છે ને દાલ બાટી લાવ્યા છે. રેખા કેટલી બાટી જોઈ? ત્રીજી ચોરું શું? જોજો એ પછી દાળ નાખ પછી તો ખૂટશે નહીં. મને બહુ જ ભાવે રે તો. એમ એ વાંધો નહીં ભાઈ. ભાઈને ભૂખ લાગી. ભાઈ ચાલુ કરી દીધો પકોડા. એમ ભાઈ બહુ ભૂખ લાગી મારો દીકરો? એમ સારું, ચલાવો ચલાવો બીજું હું. હાલો આપણી દાલ બાટી તૈયાર છે ને આપણે હવે ચાલુ કરી દઈ, બરોબર? રેખા હજી ચોરવામાં છે, એને પેલા મારી બાટી ચોરી દીધી, હવે એની બાટી ચોરે છે. હમણાં સેવામાં છે ને રેખા. કાંઈ વાંધો નહીં, મને છાશ લાવ અને હજી દાળ થોડીક લાવ. દઈ દો હાલો. સારું હાલો જમી લઈએ અને હાલો બધા જમવા દાળ બાટી ખાઓ. દાળ બાટી ખાવા. મલ્લુભાઈ ડાન્સ કરો માં હખણાર્યો. હાલો હવે જમી કરવીને તો નવરા થઈ ગયા છીએ. માસીની બેસવા આવ્યા થઈ ગયા. રીતલની ખબર કાઢવા વાળા નથી ખૂટતા હમણાં તો. કોક 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 ચાલુ જ. નીચે જાઉં, મારો દોસ્તાર બોલાવા આવશે ને હું ગરમમાં. હા રીતુલ દાલ બાટી ખાઈને કેવું છે હવે? એમાં શું વાંધો હોય? વાંધો નથી ને? એમાં શું વાંધો હોય? હમણાં તો તમારે કોક કોક ખબર કાઢવા વાળા આવે એટલે તમારે ટાઈમ વયો જાય કા? તો હા. મોબાઈલ ને ટીવી તો છે અને હું અને તું એટલે મારી એને તો આમ મજમાં આવે છે ને તો વાંધો નહીં. મોજમાં જ આવે ને. એ દોસ્તારું જેવી મજા ના આવે. ના ના એ મજા જ આવે ને બધે. તો વાંધો નહીં. તો સારું મલયભાઈનું નીચે આટો મરાઈ આવું, બરાબર? પછી આવીએ. ચાલો મલ્લુભાઈ ને હું બે ઉપર આવી ગયા છીએ અને મલ્લુભાઈ નાસ્તો કરે છે. મલ્લુભાઈ ભૂખ લાગી ગઈ પાછી? તીખા ગાંઠિયા. રીતુલ નીંદર આવે છે હવે? આવે જ છે. હાલો બપોર સૂતા નથી ને? તો સારું હાલો હવે સૂઈ જાય. ચાલો હવે સુવાની તૈયારી કરીએ. 11:30 વાગી ગયા છે અને મલ્લુભાઈને નાઇટ ડ્રેસ પહેરાવી અને ભાઈને હવે કાલે સોમવાર છે, સ્કૂલે જવાનું છે. મલય કાલે સોમવાર છે, મહાદેવના મંદિરે જવું જ તારે? તો વહેલું ઉઠવું જો. તો થયું હું બપોરે લઈ જઈશ તને ઢોંઢે, ટ્યુશનમાં મૂકવા જઈશ ને ત્યાં. તો સારું, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.